રાજકોટ એમએસએમઈનું હબ જ્યારે બન્યું છે અને વિકાસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રાજકોટની હરણફાળ વિશ્વવિખ્યાત બની છે. દુનિયાનું કોઈ એવું દેશ નથી કે જેમાં રાજકોટથી એક્સપોર્ટ એનો એન્જિનિયરિંગ ગુડ્સ ન થતો હોય. જેને હિસાબે રાજકોટની નામના એટલી બધી થઈ છે કે સાયકલથી માંડી અને નાસા અને સેટેલાઇટ સુધીના પાર્ટ્સ રાજકોટમાં બનતા થયા. કારમાં મર્સિડીઝ સુધીના પાર્ટ્સ રાજકોટની અંદર બનતા થયા. અને આ બધું આભારી દેશની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો અને ગુજરાત સરકારે જ્યારે એની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આખા દેશના બધા સ્ટેટ કરતાં સૌથી સારી છે અને સૌથી બેસ્ટ છે અને સૌથી ઝડપથી એની ચૂકવણી કરવામાં આવે છે અને જે રાહત આપવામાં આવે છે એ આપવામાં આવે છે. અને આ જુદી જુદી પોલિસીના આધારે દેશના વિકાસની હરણફાળ થઈ છે અને રાજકોટે એનો સંપૂર્ણ ફાયદો લીધો છે. આવી જ રીતે વાઇબ્રન્ટ સમિટ જે દર વખતે થવામાં આવતું હતું એ આ વખતે 4 ઝોનમાં અલગ થયું છે અને જે વાઇબ્રન્ટની એકચ્યુઅલ ડેટ જાન્યુઆરી મહિનામાં 8 અને 9 તારીખ છે એ રાજકોટના ફાળવવામાં આવી છે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આ વાઇબ્રન્ટ સમિટ થવાનું છે અને આ સમિટને હિસાબે રાજકોટની પ્રોડક્ટ હજુ પણ ઊંચાઈએ પહોંચશે અને રાજકોટના ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો થશે. દરેક ઉદ્યોગકારોના માહોલમાં પણ ખુશીનો માહોલ છે અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન પણ આની અંદર જે કંઈ ઘટતું કરતું હોય, જે કંઈ વિદેશીઓ આવે છે એ લોકોને અહીંયા જે કંઈ મીટિંગ કરવી હોય, કોઈ કોન્ફરન્સ કરવું હોય તો અમારા પ્રિમાઇસીસની અંદર અમે લોકો પણ પરમેનન્ટ તૈયાર છીએ અને અમારા ઉદ્યોગકારો, અમારું આખું બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ આના માટે તૈયાર છે. અને આવું જ્યારે થતું હોય ત્યારે ગુજરાત સરકારનો આપણે આભાર માનવો જોઈએ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો પણ આભાર માનવો જોઈએ કે આવા સમિટને એને 4 ઝોનમાં વેચવાની વાત કરી અને દરેક ઝોનનો ગામડા લેવલનો સુધીનો પણ વિકાસ અને ગામડા સુધીની પણ દરેક માણસની રોજગારી વધે એનો એને ખ્યાલ રાખ્યો છે. રાજકોટમાંથી એન્જિનિયરિંગ ગુડ્સમાં બનતા દરેક પ્રોડક્ટ, ઓટોમોબાઈલ્સ, મશીન ટૂલ્સ, ફૂડ પ્રોસેસિંગ મશીન્સ, નાસાના એરો ડિફેન્સ, ખાલી ડિફેન્સ, રેલવે, અમેરિકન રેલવે, ફ્રેન્ચ રેલવે, આ બધા જ પાર્ટસો રાજકોટથી બનીને જાય છે. એટલે રાજકોટનો ઉદ્યોગ એન્જિનિયરિંગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. હવે બીજા સેગમેન્ટ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, કિચનવેર પણ દુનિયામાં નામના કરતા જાય છે, પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ એવી દુનિયાની કંપની નથી. ટેસ્લા લઈ લ્યો તો પણ ઠીક છે, મર્સિડીઝ લ્યો તો ઠીક છે, અને ઇન્ડિયાની મારુતિ લઈ લ્યો કે હીરો હોન્ડા મોટરકોપ્સ લઈ લ્યો, આ બધા જ ઓટોમોબાઈલના પાર્ટ્સ અહીંયા બને છે અને એ વિશ્વવિખ્યાત રીતે આપણે દુનિયાની અંદર એક્સપોર્ટ. એક ઉદ્યોગકાર તરીકે જીએસટીનો દર જ્યારે ઘટાડવામાં આવ્યો છે ત્યારે એક ભારત સરકારની સૌથી સારી પહેલ કહેવાય, કેમ કે એક વર્ષમાં એને 2 વાર રેટ ઘટાડ્યા, જેમાં એક ઇન્કમ ટેક્સમાં એવો મોટો ફાયદો આપ્યો છે અને જીએસટીમાં ફાયદો આપ્યો, જેથી માણસની એજ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ ખૂબ હાઈ થશે. કેમ કે જે જરૂરિયાતની વસ્તુ છે એનો દર 0 અથવા 5% કરી દીધો છે. ઓટોમોબાઈલ્સ પર્ટિક્યુલર 28%માં હતું એને 18%માં આવ્યું છે અને એગ્રીકલ્ચરને એને 5% રાખ્યું છે. પણ સરકારની અથવા મંત્રાલયની ક્યાંક ઝીણી એવી કંઈ ખામી રહી ગઈ હોય અથવા કોઈ જાણકારમાં ન હોય તો રાજકોટની અંદર સર્વશ્રેષ્ઠ વોટર પંપ, સબમર્સિબલ પંપ બનાવે છે જે માત્ર એગ્રીકલ્ચરમાં વપરાય છે. આનો દર એગ્રીકલ્ચરની બધી પ્રોડક્ટ 5%માં આવ્યા પણ પંપને 18%માં રાખ્યું છે. એટલે સરકારને અમે જુદા જુદા ડેટાઓ પણ મોકલ્યા છે અને રજૂઆત પણ કરી છે. એક એગ્રીકલ્ચર પ્રોડક્ટ અમારી 18%માં રહી ગઈ છે, તો આપને વિનંતી છે કે અમારી 18%ની પ્રોડક્ટને 5%માં આવરી લેવામાં આવે.